જય હિન્દ, સ્વાગત છે આપ સૌનું મારી યુટ્યુબ ચેનલમાં. સ્ટુડન્ટ્સ, તમને ખ્યાલ જ છે આપણે જે રીતે વાત કરી હતી કે PGVCL 2023નું પેપર આજે આપણે ડિસ્કસ કરવાના છે. સો લેટ્સ સી વિથઆઉટ વેસ્ટિંગ મચ ટાઈમ. હવે કેટલાક સ્ટુડન્ટ્સ વિડીયો જોવે છે પણ વિડીયોને લાઇક નથી કરતા અને ચેનલને સબસ્ક્રાઇબ નથી કરતા, તો એમને હું વિનંતી કરું છું કે ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને બેલ આઇકન પર ક્લિક કરી દો, જેનાથી આવનારી તમને નોટિફિકેશન મળતી રહે. સો લેટ્સ સ્ટાર્ટ. પહેલો ક્વેશ્ચન આપણે રફ કોમ્પ્યુટેશનના પરિણામે બ્રશ પર કઈ અસર થાય છે? તો સ્ટુડન્ટ્સ યાદ રાખજો, તમે એ ઓપ્શન પરથી પણ તમે જવાબ લાવી શકો. જુઓ, રફ કોમ્પ્યુટેશનના પરિણામે બ્રશ પર કોઈ વસ્તુ તમે જુઓ અહીંયા કોમ્પ્યુટેશનના પરિણામે શું થશે? તો જે બ્રશ હશે એના પર સ્પાર્કિંગ થશે. ઓપ્શન તમે જુઓ કે બ્રશ ઠંડુ પડે એ વાત તદ્દન ખોટી છે, બ્રશની સપાટી સ્મૂથ બને છે એ વાત ખોટી છે આપેલ તમામ. એટલે કે આ જે જવાબ છે આપણે અનુકૂળ આવે છે. ક્લિયર છે? બ્રશ પર સ્પાર્કિંગ થાય છે. હવે જો આ ક્વેશ્ચન જે પૂછાયું છે એ DC મશીનનું પૂછાયું છે. ક્લિયર છે? DC મશીન તમને ખ્યાલ જ છે. DC મશીનના બે પ્રકાર મુખ્ય હોય છે, એક હશે સ્ટેટર અને બીજો હશે રોટર. ક્લિયર છે? એમાં બીજા અલગ અલગ પણ એના કોમ્પોનન્ટ્સ હોય છે, જેમ કે વાત કરીએ આપણે ફિલ્ડ વાઇન્ડિંગ છે, કંડક્ટર સ્લોટ છે, કાર્બન બ્રશિસ છે. ક્લિયર છે? યોગ છે, પોલ શૂ છે. બરાબર, આ તમને ખબર જ હશે. હવે આમાં શું હોય છે કે મોટર જે હશે, મોટરનું કામ શું હોય છે? તો મોટરનું કામ જે છે ઇલેક્ટ્રિકલ એનર્જીનું મિકેનિકલ એનર્જીમાં કન્વર્ટ કરશે. જનરેટરનું કામ શું છે? તો મિકેનિકલ એનર્જીનું ઇલેક્ટ્રિકલ એનર્જીમાં ઉલટું હોય છે. ક્લિયર છે? હવે વાઇન્ડિંગની આપણે વાત કરીએ તો વાઇન્ડિંગમાં તમને ખ્યાલ જ છે કે બે પ્રકારની વાઇન્ડિંગ હોય છે, એક તો ફિલ્ડ વાઇન્ડિંગ, બીજી હશે આર્મેચર વાઇન્ડિંગ. તો ફિલ્ડ વાઇન્ડિંગમાં ફ્લક્સ જે હશે શું થશે? ડિસ્ટ્રીબ્યુટ થશે. આર્મેચર વાઇન્ડિંગમાં શું થશે? EMF ઇન્ડ્યુસ થશે. ક્લિયર છે? આમાં સ્ટેટર જે હશે સ્ટેશનરી પાર્ટ હશે, રોટર હશે રોટેટિંગ પાર્ટ હશે. ક્લિયર છે? આમાં લેન્સનો નિયમ તમને ખબર જ છે. લેન્સનો નિયમ શું કહે છે? =-NdΦ/dt. ક્લિયર છે? અને આમાં જે EMF ઇન્ડ્યુસ થાય છે કયું થાય છે? BVL sin θ, ડાયનેમિકલી ઇન્ડ્યુસ EMF. તમને ખ્યાલ જ હશે. બરાબર, આ બધી વસ્તુ તમને ખ્યાલ જ હશે. ક્લિયર છે? તો ક્વેશ્ચન શું કહે છે? રફ કોમ્પ્યુટેશન પરિણામે બ્રશ પર કઈ અસર થાય છે? તો બ્રશ જે સ્પાર્કિંગ થશે. અને બ્રશ શાના બનેલા હોય છે? યાદ રાખજો, બ્રશ જે છે શાના બનેલા હશે? તો કાર્બનના બનેલા હશે. પરીક્ષામાં પણ પૂછાય કે બ્રશ શાના બનેલા હોય છે? તો કાર્બનના બનાવેલા હોય છે. ક્લિયર છે? નેક્સ્ટ વાત કરીએ. DC મોટરના પ્રકાર. તો શન્ટ મોટર છે, સિરીઝ મોટર છે, કમ્પાઉન્ડ મોટર છે. આ બધી જ મોટર જે છે એ DC મોટરો છે. ક્લિયર છે? DC મોટર. ક્લિયર? તો DC મોટર અને DC જનરેટર તમને ખ્યાલ છે. બે વસ્તુનો તમને આઈડિયા તો હશે જ. એમાં જો શન્ટ મોટર છે, પરીક્ષામાં પૂછાશે કે શન્ટ મોટર જે છે એ કોન્સ્ટન્ટ સ્પીડ મોટર છે. કોન્સ્ટન્ટ સ્પીડ. અને પરીક્ષામાં પૂછે કે રેલવેમાં કયા પ્રકારની મોટર વપરાય છે? તો યાદ રાખજો, સિરીઝ મોટર. ક્લિયર છે? વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. ચાલો નેક્સ્ટ વાત કરીએ. DC સિરીઝ મોટરને ક્યારે લોડ જોડ્યા સિવાય? જો DC સિરીઝ મોટર જે હશે લોડ જોડ્યા વગર તમે ચલાવશો તો એકદમ એની સ્પીડ એકદમ ભયંકર થઈ જશે. યાદ રાખજો, એની સ્પીડ એકદમ ભયંકર હદ સુધી વધી જશે. ક્લિયર છે? નેક્સ્ટ વાત કરીએ. DC શન્ટ મોટરને સ્થિર સ્પીડ, મેં તમને કીધું કોન્સ્ટન્ટ સ્પીડ તરીકે આ DC શન્ટ મોટર વપરાય છે. યાદ રાખજો. નેક્સ્ટ વાત કરીએ. DC શન્ટ મોટરની ફેરવવાની દિશા, મતલબ કે મોટરને ક્લોકવાઇઝ અને એન્ટી ક્લોકવાઇઝ ફેરવવી હોય. યાદ રાખજો, મોટરને ક્લોકવાઇઝ અને એન્ટી ક્લોકવાઇઝ ફેરવવી તો શું કરવું? તો જો આર્મેચરમાંથી પસાર થતી કરંટની દિશા તમે બદલી કાઢો અને ફિલ્ડમાંથી પસાર થતી કરંટની દિશા બદલો તો શું થશે? એ ક્લોકવાઇઝમાં રોટેટ થતી હશે તો એન્ટી ક્લોકવાઇઝમાં રોટેટ થશે. ક્લિયર છે? જો એન્ટી ક્લોકવાઇઝમાં રોટેટ થતી હશે તો ક્લોકવાઇઝમાં રોટેટ થશે, જો આ તમે કરશો તો. નેક્સ્ટ વાત કરીએ. આર્મેચર વાઇન્ડિંગ શા માટે ડમી કોઇલનો ઉપયોગ થાય છે? તો વાઇન્ડિંગનો બેલેન્સ કરવા માટે. પરીક્ષામાં એમ પૂછાય કે આમાં જો બે પ્રકારના વાઇન્ડિંગ હોય છે, એક હશે લેપ વાઇન્ડિંગ અને બીજું છે વેવ વાઇન્ડિંગ. તો આ જે યાદ રાખજો કે આ ડમી કોઇલ જે છે એ વાઇન્ડિંગ એટલે કયા વાઇન્ડિંગ? તો વેવ વાઇન્ડિંગના અંદર યુઝ થાય છે. કયા વાઇન્ડિંગમાં યુઝ થાય છે? વેવ વાઇન્ડિંગમાં યુઝ થાય છે. ચલો નેક્સ્ટ વાત કરીએ. લેપ અને વેવ વાઇન્ડિંગ કઈ બાબત અલગ પડે છે? તો કોમ્યુટેટર કનેક્શન. યાદ રાખજો, કોમ્યુટેટર કનેક્શન. ક્લિયર છે? નેક્સ્ટ વાત કરીએ. 3 ફેઝ AC ઇન્ડક્શન મોટરમાં સિંક્રોનસ સ્પીડ કયા સૂત્ર દ્વારા શોધવામાં આવે છે? તો NS = 120F/P. અહીંયાથી હું તમને એક જબરજસ્ત વસ્તુ શીખવાડું છું. યાદ રાખજો કે અહીંયા તમે જુઓ NS જે છે સિંક્રોનસ સ્પીડ છે એ ઇન્વર્સલી પ્રપોર્શનલ પોલના હોય છે. મતલબ તમે જેટલા પોલ વધારશો એટલું શું થશે કે આ મોટરની જે સ્પીડ છે એ ઘટશે. ક્લિયર છે? નેક્સ્ટ વાત કરીએ. સ્લીપ.
સ્લીપની ટકાવારીમાં દર્શાવવા માટેનું સૂત્ર હતું NS શું છે ભાઈ NS માઇનસ NR અપોન NS ડિવાઇડ મલ્ટીપ્લાય બાય 100. આ સૂત્ર ખાસ યાદ રાખજો, પરીક્ષામાં પૂછાશે. સ્લીપની ટકાવારી દર્શાવવા માટે કયું સૂત્ર વપરાય છે? તો NS માઇનસ NR અપોન NS મલ્ટીપ્લાય બાય 100. નેક્સ્ટ વાત કરીએ 3 ફેઝ ઇન્ડક્શન મોટર રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ. જો અહીંયા તમે ધ્યાન આપો, તમે નોર્મલી તમને ખ્યાલ જ હશે કે 3 ફેઝ R, Y અને B ક્લિયર છે. તો બે ફેઝ વચ્ચે જે ખૂણો હોય છે કેટલો હોય છે, કેટલો એંગલ હોય છે? તો 120 ડિગ્રીનો હોય છે. આમાં બી 120 ડિગ્રીનો હોય છે, આમાં બી 120 ડિગ્રી હોય છે. ક્લિયર છે. ઇન્ડક્શન મોટર 3 ફેઝ ઇન્ડક્શન મોટરમાં રિવોલ્વિંગ મેગ્નેટિક ફિલ્ડ ના લીધે રોટેટ થાય છે. ક્લિયર છે, યાદ રાખજો. નેક્સ્ટ વાત કરીએ 3 ફેઝ સ્ક્વિરલ કેજ ઇન્ડક્શન મોટરના મુખ્ય બે ભાગો રોટર અને સ્ટેટર હોય છે. નેક્સ્ટ વાત કરીએ મેટર સ્ટાર્ટરમાં નીચેના પૈકી કયા બે વાયરિંગનો ઉપયોગ થાય છે? તો કંટ્રોલ વાયરિંગ અને પાવર વાયરિંગ. થર્મલ ઓવરલોડ રિલે વીજ પ્રવાહની કઈ અસરના સિદ્ધાંત પર કાર્ય કરે છે? તો હીટિંગ. નેક્સ્ટ વાત કરીએ વાઇન્ડિંગ નીચેના પૈકી કયું શું મેગ્નેટ ઉત્પન્ન કરવાનું કાર્ય કરે છે? વાઇન્ડિંગ નીચેના પૈકી શું મેગ્નેટ ઉત્પન્ન કરવાનું કાર્ય કરે છે? તો ઇન્ડક્ટર. ક્લિયર. ચાલો, ઇન્ડક્ટર આ રીતે હોય છે, તમને ખ્યાલ જ હશે. ક્લિયર. હવે આમાં જો એમાં મેગ્નેટિક એનર્જી સ્ટોર કરે છે ઇન્ડક્ટર, તમને ખ્યાલ છે. એના માટેનું સૂત્ર 1/2 Li². ક્લિયર. એનર્જીનું સૂત્ર શું થશે? 1/2 Li². નેક્સ્ટ વાત કરીએ સિંગલ ફેઝ મોટર માટે કયું સાચું છે? તો સેલ્ફ સ્ટાર્ટ નથી. ક્લિયર, સેલ્ફ સ્ટાર્ટ નથી. નેક્સ્ટ વાત કરીએ સિંગલ ફેઝ સપ્લાયથી કેવું મેગ્નેટિક ફિલ્ડ ઉત્પન્ન થાય છે? તો પલ્સેટિંગ. યાદ રાખજો, વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. રિપલ્શન મોટરમાં યાદ રાખજો કોમ્યુટેટર અને બ્રશ હોય છે. રિપલ્શન મોટરમાં કોમ્યુટેટર અને બ્રશ હોય છે. ઓલ્ટરનેટર એ કેવું યંત્ર છે? તો યાદ રાખજો ઓલ્ટરનેટર જે છે એ એસી સપ્લાય પેદા કરે છે, યાંત્રિક કાર્યશક્તિને વિદ્યુત એનર્જીમાં રૂપાંતર કરે છે. એટલે આન્સર શું આવશે આપણો? ડી આવશે. ક્લિયર. નેક્સ્ટ વાત કરીએ ઓલ્ટરનેટરમાં ઉત્પન્ન થતું વેવફોર્મ નીચે કયું હશે? સાઇન વેવ હોય છે. ક્લિયર. જો આ પ્રકારનું સાઇન વેવ હશે, આ મેક્સિમમ વેલ્યુ કહીશું, આ પીક ટુ પીક વેલ્યુ હશે. ક્લિયર છે. ઓલ્ટરનેટર પર લોડ વધે ત્યારે ફ્રિકવન્સી સ્થિર રાખવા માટે ઓલ્ટરનેટર સ્પીડ વધારવી જોઈએ. ક્લિયર છે. નેક્સ્ટ વાત કરીએ ટ્રાન્ઝિસ્ટરમાં ક્ષેત્રફળની દ્રષ્ટિએ સૌથી નાનો ભાગ કયો છે? તો બેઝ. શું આવશે આન્સર આમાં? બેઝ આવશે. નેક્સ્ટ વાત કરીએ પેનલ બોર્ડમાં કઈ ધાતુનો બસબાર વપરાય છે? તો યાદ રાખજો કોપર, એલ્યુમિનિયમ, એલોય, એલ્યુમિનિયમ. એટલે અહીંયા આવશે આપેલ તમામ. નેક્સ્ટ વાત કરીએ કેપેસિટિવ પાવર પ્લાન્ટ મોટાભાગે કયા પ્રકારના હોય છે? તો ડીઝલ પાવર છે. ક્લિયર. કેપ્ટિવ પાવર પ્લાન્ટ. નેક્સ્ટ વાત કરીએ ઉચ્ચ વોલ્ટેજ ટ્રાન્સમિશન લાઇનમાં કયો પોલ કે ટાવર વપરાય છે? તો આન્સર આવશે લેટાઇસ સ્ટીલ સ્ટ્રક્ચર. નેક્સ્ટ વાત કરીએ ACSR કંડક્ટરમાં અંદરનો કંડક્ટર એલ્યુમિનિયમ અને બહારનો કંડક્ટર સ્ટીલનો હોય છે. નેક્સ્ટ વાત કરીએ EHV AC કરતાં HVDC ટ્રાન્સમિશન વધારે ફાયદાકારક છે, કારણ કે તો જો એમાં માત્ર કંડક્ટરની જરૂર પડે છે, તેમાં લોસ ખૂબ જ ઓછો થાય છે. લાંબા અંતરે AC કરતાં DC ટ્રાન્સમિશન સસ્તું હોય છે. યાદ રાખજો. ટ્રાન્સમિશન લાઇનમાં ઇન્સ્યુલેટર શેમાંથી બનેલા હોય છે? આ ક્વેશ્ચન પૂછાશે પોર્સેલિનનો. નેક્સ્ટ વાત કરીએ ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમનો લોડ સામાન્ય રીતે કેવો હોય છે? તો અનબેલેન્સ હોય છે. યાદ રાખજો, કેવો હોય છે? અનબેલેન્સ હોય છે. નેક્સ્ટ વાત કરીએ લાઇન પર સમારકામ દરમિયાન નીચેનું કયું સાધન વાપરવામાં આવતું નથી? તો વીજ મીટર. ક્લિયર. નેક્સ્ટ વાત કરીએ 3 ફેઝ 4 વાયર સિસ્ટમ મોટાભાગે કઈ લાઇન માટે વપરાય છે? તો સેકન્ડરી ડિસ્ટ્રિબ્યુશનમાં. ક્યાં વપરાય છે? સેકન્ડરી ડિસ્ટ્રિબ્યુશનમાં. જો આ પ્રકારનું જે ઇન્સ્યુલેટર હોય છે એ કેવું છે? પિન ટાઈપનું. ક્લિયર. આ શું છે? આવું પણ એક્ઝામમાં ડાયરેક્ટ પૂછાઈ જતું હોય છે. તો ટ્રાન્સફોર્મર છે. ક્લિયર. તો આ બી શું છે? તો આ તમને ખ્યાલ જ હશે. આ ફ્યુઝ છે. આ શું છે? તો ડિસ્ટ્રિબ્યુશન બોર્ડ છે. ક્લિયર. ચાલો, લાઈવ વાયર સાથે ચીપકેલા વ્યક્તિને છૂટો પાડવા માટે નીચેના પૈકી કઈ વસ્તુનો ઉપયોગ થાય છે? તો બધી વસ્તુ. જુઓ તમે અહીંયા આવા ક્વેશ્ચન ખોટા ના પડવા જોઈએ. સૂકું લાકડું કે લાકડાનું ફર્નિચર, પ્લાસ્ટિક કે પ્લાસ્ટિકનું ફર્નિચર, રબર. લોખંડ ક્યારે ના વપરાય. લોખંડ જે યુઝ કરશે એ પોતે બી ચોંટી જશે. ચલો નેક્સ્ટ વાત કરીએ વાયરમાં હુક અને વાયર લૂપ બનાવવા માટે કયું પ્લાયર વપરાય છે? તો યાદ રાખજો આન્સર આવશે રાઉન્ડ નોઝ પ્લાયર. ક્લિયર.
ચાલો નેક્સ્ટ વાત કરીએ. મલ્ટીમીટરનો ઉપયોગ તો કરંટ, રેઝિસ્ટન્સ, વોલ્ટેજ મેજર કરવા માટે થાય છે. તો આન્સર આવશે ઉપરોક્ત તમામ. પરમાણુમાં ઇલેક્ટ્રોન ચાર્જ કેવો હોય છે? માઇનસ. 1 કુલમ વીજભાર એટલે કે Q = શું થશે? IT થશે. આ બધા આપણે ફોર્મ્યુલા ચલાવ્યા છે ઓલરેડી. ફોર્મ્યુલા લેક્ચર છે સ્ટાર્ટ કરી છે, તમે જોઈ લેજો. એમાં લગભગ 3 થી 4 લેક્ચર મેં અપલોડ કર્યા છે. એમાં આ સૂત્ર બધા આવી ગયા છે ઓલરેડી. ચાલો નેક્સ્ટ વાત કરીએ. રેઝિસ્ટન્સ માપવા માટે કયું મીટર વપરાય છે? ઓમ મીટર. ઇલેક્ટ્રિક બેલ વીજ પ્રવાહની કઈ અસર પ્રકારના કરે? ચુંબકીય અસર. આ બધા ઇઝી ક્વેશ્ચન છે, આ ખોટા ના પડવા જોઈએ. મોટાભાગની અધાતુઓનું વિદ્યુતનું કેવું ગુણધર્મ હોય છે? અવાહક. એબોનાઇટ એ શાનું મિશ્રણ છે? કુદરતી રબર અને સલ્ફર. ક્લાસ A ઇન્સ્યુલેટિંગ મટીરિયલમાં વર્કિંગ ટેમ્પરેચર કેટલું હોય છે? તો 105 ડિગ્રી સેલ્સિયસ. 3/20નો વાયર એટલે 20 ગેજ અને 3 તારવાળો વાયર. કંડક્ટર પર ઇન્સ્યુલેશન તરીકે શેનો ઉપયોગ થાય છે? તો બધી વસ્તુ જો અહીંયા PVC, XLPE, VIR. કંડક્ટરનો ગેજ નંબર વધતા તેનો વ્યાસ શું થાય છે? ઘટે છે. નેક્સ્ટ વાત કરીએ. વાયરિંગમાં IE નિયમ અનુસાર ન્યુટ્રલ તાર માટે કયા કલરના વાયરિંગની ભલામણ કરવામાં આવી છે? તો યાદ રાખજો, બ્લેક. ક્લિયર છે? વોલ્ટેજ આપવામાં આવ્યો છે. અહીંયા જો આકૃતિમાં દર્શાવેલ સર્કિટમાં કેટલા વોલ્ટેજ આપવામાં આવ્યા છે? તો આ તો સૂત્ર તમને આવડશે જ. V = IR. વિશિષ્ટ અવરોધનો એકમ શું છે? તો ઓમ મીટર. કિર્ચોફના પ્રથમ નિયમ કઈ રાશિનું મૂલ્ય મળે છે? તો કરંટનું. પાવર એટલે શું? તો કાર્ય કરવાનો દર. યાદ રાખજો. ભારતમાં સપ્લાય ફ્રિકવન્સી 50 હોય છે. બધા ઇઝી ક્વેશ્ચન પૂછાય છે, ખોટા ના પડવા જોઈએ. ડાયરેક્ટ કરંટની સપ્લાયની ફ્રિકવન્સી 0 હોય છે. ક્લિયર? પોલો ફેઝ પાવર જનરેશનમાં કેટલા ફેઝ હોય છે? 3 હોય છે. દાદરના વાયરિંગમાં સ્વિચ 2 વે સ્વિચ હોય છે. 3 પિન પ્લગમાં મોટા ડાયામીટરની પિન અર્થ કનેક્શન માટેની હોય છે. ફ્યુઝ સર્કિટના કયા પ્રકારના ફોલ્ટ સામે રક્ષણ આપે? શોર્ટ સર્કિટ અને ઓવરલોડ. MCCB આપણે એક શોર્ટ વિડીયો મૂક્યો છે, એ તમે વિડીયો જોશો ને તો MCB છે, ELCB છે, એના ફૂલ ફોર્મ મેં તમને કરાવ્યા છે. ક્લિયર છે? આ તમે વિડીયો જોઈ લેજો એકવાર. તો MCCBનું ફૂલ ફોર્મ શું થાય? મોલ્ડેડ કેજ સર્કિટ બ્રેકર. ઇન્ડસ્ટ્રીમાં સૌથી વધારે કયા પ્રકારની મોટર વપરાય છે? તો સ્ક્વિરલ ગેજ ઇન્ડક્શન મોટર. કોમર્શિયલ મલ્ટી સ્ટોરેજ બિલ્ડિંગમાં મેઇન સ્વિચ અને એનર્જી મીટર ક્યાં મૂકવામાં આવે છે? તો ગ્રાઉન્ડ ફ્લોર પર. ઘનકોણ સોલિડ એંગલ એકમ સ્ટેડેરિયમ આવશે. જોડકા બી પૂછાશે. ક્લિયર? યાદ રાખજો. જો વોલ્ટ મીટર જે છે એ તમે જુઓ અહીંયા પહેલામાં શું આવશે? સરસ રીતે અહીં આપેલું છે. તો જો વોટ મીટર પાવર મેજર કરશે. ક્લિયર છે? ત્યાર પછી જો મેગર જે છે એ ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ મેજર કરશે. એનર્જી મીટર જે છે કિલોવોટ અવર આવશે. ફ્રીક્વન્સી મીટર સપ્લાય ફ્રીક્વન્સી મેજર કરશે. ક્લિયર? એટલે આવા જે ક્વેશ્ચન પૂછાશે ને આ લેવલના પૂછાશે, જોડકા સ્વરૂપના. ક્લિયર છે? અને વિધાનવાળા બી 1-2 ક્વેશ્ચન તમને જોવા મળશે આ વખતની પરીક્ષામાં. ઘર વપરાશમાં હીટિંગ એલિમેન્ટ તરીકે મોટાભાગે કઈ મિશ્રણનો ઉપયોગ કરવામાં આવે છે? તો નાઇક્રોમ. ટ્રાન્સફોર્મર નીચેના પૈકી કઈ રાશિ બદલાતું નથી? તો ફ્રીક્વન્સી. પાવર અને ફ્રીક્વન્સી આ કોન્સ્ટન્ટ હોય છે, અચળ હોય છે. આદર્શ ટ્રાન્સફોર્મરમાં મેગ્નેટિક લીકેજ અને લોસ કેવો હોય છે? 0 હોય છે. એટલે કે આઇડિયલ ટ્રાન્સફોર્મરની વાત છે. કોઈપણ ટ્રાન્સફોર્મરમાં પ્રાઇમરી અને સેકન્ડરી વાઇન્ડિંગમાં પ્રત્યેક આંટા દીઠ વોલ્ટેજ હંમેશા કેવા હોય છે? તો સમાન હોય છે. કેવા હોય છે? સમાન હોય છે. ટ્રાન્સફોર્મરમાં વાઇન્ડિંગ માટે કયો તાર વપરાય છે? તો એનિમલ કોપર વાયર. ક્લિયર? ટ્રાન્સફોર્મરનું રેટિંગ kVAમાં હોય છે. ઇમ્પોર્ટન્ટ છે ક્વેશ્ચન. ડિસ્ટ્રિબ્યુશન લાઇનમાં કયા પ્રકારના ટ્રાન્સફોર્મર વપરાય છે? તો સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર વપરાય છે. સલામતી કારણોસર સીટીની સેકન્ડરી શોર્ટ કરેલી હોવી જોઈએ, સાથે એમીટર જોડેલું હોવું જોઈએ. ડીસી જનરેટરના આર્મેચરમાં મૂળભૂત રીતે કયો વીજપ્રવાહ ઉત્પન્ન થાય છે? તો AC. ડીસી જનરેટરમાં ઉત્પન્ન થયેલા EMFની દિશા શોધવા માટે નીચેના પૈકી કયો નિયમ વપરાય છે? તો ફ્લેમિંગના જમણા હાથનો નિયમ. પરીક્ષામાં એમ પૂછાય કે મોટરમાં તો ડાબા હાથનો નિયમ, જનરેટરમાં જમણા હાથનો નિયમ. વેવ વાઇન્ડિંગમાં પેરેલલ પાથની સંખ્યા 2 હોય છે.
અને લેપમાં પૂછાય તો પોલની સંખ્યા જેટલી હોય છે તો એ બરાબર પી થશે. આ કઈ કન્ડિશન માટે છે તો લેપ, અને વેવ વાઇન્ડિંગમાં 2 આવશે. ક્લિયર? નીચેના પૈકી કયા કારણોસર ડીસી જનરેટરનું રેસિડ્યુઅલ મેગ્નેટિઝમ નાશ પામે છે? તો આન્સર આવશે ઉપરોક્ત તમામ. એટલે કે મશીનનું ઓવરહીટિંગ, શોર્ટ સર્કિટના કારણે, અને અહીંયા આવશે મશીનને લાંબા સમય આઈડિયલ કન્ડિશનમાં રાખવાથી. ક્લિયર? તો આપણે આખું પેપર સોલ્વ કરાવ્યું. આ પેપર પરથી તમારે એટલી વસ્તુ ધ્યાન રાખવાની છે, કયા ક્વેશ્ચન પૂછાયા છે, કેવી રીતના ક્વેશ્ચન પૂછાયા છે, કયા ફેક્ચ્યુઅલ ડેટા પૂછાયા છે, કયા ચેપ્ટરમાં પૂછાયા છે, કયું ચેપ્ટર આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. ક્લિયર છે? આ વિડીયો તમે એકવાર ફરીથી જોઈ લેજો, જેનાથી તમારું રિવિઝન થઈ જાય પ્રોપર. અને ચેનલને જરૂરથી લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરી દેજો. ઓકે, જય હિન્દ.